નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ જામનગરથી। તો જામનગરમાં મહાન ક્રિકેટર વિનુ માકંડને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। તો જિલ્લા પંચાયત પાસે જાહેર રોડ પર આ પ્રતિમા મૂકવામાં આવી છે। જામનગરથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિનુ માકંડની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી છે। તો જિલ્લા પંચાયત પાસે જાહેર રોડ પર પ્રતિમા મૂકવામાં આવી છે। આ પુણ્યતિથિની ઉજવણીમાં સમગ્ર જામનગર વાસીઓ પણ જોડાયા હતા। તેમના ક્રિકેટ રસિકો પણ જોડાયા હતા। વિનુ માકંડની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી છે જામનગરમાં। તો ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। જામનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે। જિલ્લા પંચાયતની પાસે જાહેર રોડ પર આ પ્રતિમા મૂકવામાં આવી છે। વિનુ માકંડની પુણ્યતિથિની ઉજવણી કરાઈ છે। તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં જામનગર વાસીઓ પણ જોડાયા હતા। તો બીજી તરફ જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે, જે પ્રમાણે અત્યારે જામનગરમાં સંભવિત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેને લઈને સમાચાર મળી રહ્યા છે। તો જાહેર રજાઓમાં હેડક્વાર્ટર ન છોડવા માટે જિલ્લા કલેક્ટરોને સૂચના અપાઈ છે। સરકારી અધિકારીઓ કર્મચારીઓને પણ જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે। તહેવારોની અંદર ખાસ કરીને મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ પણ રદ કરવામાં આવી છે। તો જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલ રજા ઉપર છે, તો કલેક્ટરે સૂચના આપતા જણાવ્યું છે કે હાલ તો અત્યારે જામનગરમાં જે રજા ઉપર અધિકારીઓ છે તેમને તાત્કાલિક હાજર થવું જ પડશે। ફરમાન મોકલવામાં આવ્યું છે। કલેક્ટરની મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવાનું ખાસ જણાવવામાં આવ્યું છે। તો સ્થાનિક તમામ વહીવટી વિભાગને પણ સૂચનાઓ અપાઈ છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો છે, જે વિગતો પ્રકાશમાં આવી રહી છે। સુરતથી ઉલ્લેખનીય છે કે સુરતમાં એસઓજી પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે વિગતો મળી છે। માથાભારે આરોપી શાહિદ સબીર ગોડિલનો વરઘોડો કાઢ્યો હતો। તો સુરતમાં જ્વેલાની બ્રિજની નીચેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં લોકો દ્વારા પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આસપાસના લોકોએ પોલીસનું સન્માન કર્યું છે। સુરત પોલીસ જિંદાબાદના લોકોએ નારા લગાવ્યા છે। લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, વરઘોડો કાઢવામાં આવ્યો હતો, લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા છે અને ફૂલો વડે પોલીસનું સ્વાગત કરાયું હતું। તો માથાભારે આરોપી શાહિદ સબીર ગોડિલનો વરઘોડો કાઢ્યો હતો। સુરતમાં જ્વેલાની બ્રિજ નીચેથી આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો। તો સુરતથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। લોકો દ્વારા પોલીસનું સન્માન કરવામાં આવ્યું છે, પોલીસનું મોઢું મીઠું કરાવ્યું હતું। સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરત જિલ્લાથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સુરતથી જે વિગતો સામે આવી રહી છે, સુરત જિલ્લામાં કતારગામ પોલીસમાં વર્ષ 2021માં મોપેડ ચોરાયાની અરજી કરી હતી અને તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। તો કોર્ટનું સમન્સ આવતા વેપારીને ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી। જોકે સમન્સ ક્લિયર કરાવ્યા પછી પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ કામગીરી કરાઈ નથી। મારી ગાડી 2021માં ચોરાઈ ગયેલી છે, જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે। એફઆઈઆર નથી ફાડેલી, મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે। પછી 22માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે, જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું, હેલ્મેટ પહેર્યા વગરનું, અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો। અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો, ત્યાં દંડ નથી ભરેલો, પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ ચોકે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાવી નાખેલું।
3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના 90 દિવસ પૂરા થયા છે અને હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે એ રીતનું. 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી. 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને ઈ સાઈડ બધે ફરે છે ગાડી. નવસારીથી સમાચાર મળી રહ્યા છે તો શેરબજારમાં નુકસાન થતા નાની બહેને જ તેની મોટી બહેનના ઘરે લૂંટ કરી છે. આજે કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે જે મહારાષ્ટ્રના મણિકપુર પોલીસ મથક વિસ્તારનો છે, જેમાં 50 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરાઈ છે. મોટી બહેનના વૃદ્ધ સસુરાને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. 50 લાખની ચકચારી લૂંટ થતાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ છે અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ જોડે ઓપરેશન હાથ ધર્યું છે અને આ લૂંટારી બહેનને ઝડપી પાડી છે. આમાં એક રાજકોટના જેતપુરથી સમાચાર મળી રહ્યા છે તો જેતપુરમાં શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. તો જેતપુર ખાતે વીજ નિગમના મેદાનમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જેતપુર તાલુકાના થોરાળા ગામમાં વિજય ભડેલિયા નામના યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મૃતક યુવાનનો સવારથી જ મોબાઈલ ફોન બંધ આવતો હતો. સાંજના સમયે વિજય વીજ નિગમના મેદાનમાંથી આ ભાઈ અજયને જાણ કરી અને પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી મૃતકને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે સ્થળ પર પંચનામું કર્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કડીમાં કેમિકલયુક્ત ગંદા પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ખાનગી કંપનીઓ આ વિસ્તારમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડી રહી છે, જેને લઈને ખેડૂતોના પાકને નુકસાન થાય છે. તો બીજી તરફ સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમગ્ર મામલાને લઈને હવે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. કડી તાલુકા ખાતે ઔદ્યોગિકરણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલું હોવાથી કેમિકલયુક્ત ગંદા પ્રદૂષિત પાણીની સમસ્યાઓ વારંવાર સામે આવે છે. તાજેતરમાં પણ કડી તાલુકાના બોરીસણા ગ્રામ પંચાયતની હદમાં કરશનપુરા ગામના ખેડૂતોની જમીનો આવેલી છે. ત્યારે ખેડૂતોના ખેતરમાં સ્થાનિક કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત ગંદા પ્રદૂષિત પાણી ઉભા પાકવાળા ખેતરોમાં છોડવામાં આવે છે, જેને લઈ ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. સમસ્યા સાહેબ અમારે કેમિકલયુક્ત પાણીની સમસ્યા છે. ફેક્ટરીઓ આવેલી છે અને અમારા પાકની અંદર પાણી આવી જાય છે અને દર વખતે ચોમાસામાં લોકો પાણી છોડી અને અમારા પાકને નુકસાન કરે છે. ગઈ સાલ બી નુકસાન થયું હતું અને આ વખતે હજી પણ રોપણી થઈ શકી નથી. એના કારણે વારંવાર ઉગ્ર રજૂઆતો કરવા છતાંય કોઈ અમારું કોઈ સાંભળવા તૈયાર છે નહીં. એના જે વરસાદી પાણી અત્યારે ચોમાસાના સમયે વરસાદમાં શું છે કે જે અમારા કડી તાલુકાનો જે પાણીનો પ્રવાહ છે એ અમારા ગામમાંથી જે ઢાળ પ્રમાણે નીકળતો હોય છે, તો એ લોકો વરસાદી પાણીમાં એમનું કેમિકલ વાળું પાણી રાત્રે છોડી દેતા હોય છે. એના કારણે શું થાય, એ કેમિકલ યુક્ત પાણી અમારા ખેતરોમાં જે માનો કે ડાંગરનો પાક કર્યો હોય અથવા તો જે કોઈ સિઝનેબલ જે પણ અમે પાક કર્યો હોય એમાં એ પાણીના આવવાના કારણે પાકનું ઉત્પાદન સરેરાશ 60% જેવું ઘટી જવા પામ્યું છે. સાહેબ અમારે આજુબાજુ લોટ ઓફ કારખાના આવેલા છે અને તેમાંથી કેમિકલ પાણી આ લોકો છોડે છે અને વરસાદનું પાણી પુષ્કળાયેલું હોવાથી અમારે ડાંગરનો પાક 95% ખેતી ડાંગરની છે. તો એ ડાંગરની ખેતીમાં નુકસાની બહુ મોટી છે. તેમજ ડાંગર રોપી શકાય એવી પણ પરિસ્થિતિ નથી અમુક જગ્યાએ. કેમિકલયુક્ત ગંદા પ્રદૂષિત પાણીથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતું હોવાથી ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ખેડૂતોના આક્રોશના પગલે સરકારી તંત્ર આખરે એક્શનમાં આવ્યું હતું. આથી કડી તાલુકા વિકાસ અધિકારીની સીધી સૂચનાના પગલે બોરીસણા ગ્રામ પંચાયતના તલાટીએ અલ્પલાઇન પોલિમર્સ અને કેપી પોલિમર્સ નામની 2 ખાનગી કંપનીઓને નોટિસ ફટકારી છે. ખ્યાલ આવ્યો કે ભાઈ આજના બોરીસણા ગામના ખેડૂતોના થોડું પાણીની બાબતમાં, દૂષિત પાણી બાબતમાં તકલીફ પડી છે કંપની થ્રુ, એટલે અમને જાણ થઈ તો અમે કાલ સવારે કેપી પોલિમર અને અલ્પાઇન પોલિમર આ બંને કંપનીને નોટિસ આપી. કેવા પ્રકારની અત્યારે સ્થિતિ છે સ્થળ પર?
તરુપર સાહેબ વિષ્ણુભાઈના ખેતરની મુલાકાત લેતા ત્યાં પાણી ભરેલું છે. ગામના ખેડૂતોની કમ્પ્લેન હતી કે દૂષિત પાણી કંપનીઓ દ્વારા છોડવામાં આવે છે, અલ્પાઇન અને કેપી પોલિમર્સ દ્વારા. તો તે બાબતે ગ્રામ પંચાયત દ્વારા બંને કંપનીઓને નોટિસ આપવામાં આવી છે. સાથે સાથે જીપીસીબીને જાણ કરવામાં આવી છે કે આની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. કેમિકલ યુક્ત ગંદુ પ્રદૂષિત પાણી છોડતી બંને કંપનીઓને નોટિસો ફટકારવાની સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ આ બંને કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા લેખિતમાં જાણ કરવામાં આવી છે. આથી કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી ઓગતી ખાનગી કંપનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. ભાવનગરના મહુવાથી સમાચાર મળી રહ્યા છે. તો ભાવનગરના મહુવામાં ગાંધીબાગ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. શાક માર્કેટના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, જેને લઈને આ માર્કેટમાં જે લોકો આવતા હોય છે તે ગટરના ગંદા પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે. આ સમસ્યા છેલ્લા કેટલાક દિવસોથી યથાવત જોવા મળી રહી છે. અનેકવાર સ્થાનિકોએ રજૂઆત પણ કરી છે, તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. છેલ્લા લગભગ 2 થી 3 વર્ષથી પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં અને પેવિલિયન ગ્રાઉન્ડની બાજુમાં જ્યાં શાક માર્કેટ ભરાય છે ત્યાં 2-3 વર્ષથી ખૂબ જ પાણી ગટરનું અને નળનું પાણી નીકળે છે. આ બાબત મેં અનેકવાર નગરપાલિકામાં ફરિયાદ કરી, ચાંદનીબેન પ્રમુખ હતા ત્યારે પણ ફરિયાદ કરી અને મુખ્યમંત્રી સુધી મેં લેખિતમાં ફરિયાદ કરેલી છે. આમ છતાં આ બાબતમાં કોઈ ધ્યાન દેતું નથી અને આ પ્રશ્નનો કોઈ નિરાકરણ લાવતું નથી. જામનગર મનપા દ્વારા જે શ્રાવણી લોકમેળો યોજાવા જઈ રહ્યો છે તેને લઈને હજુ પણ અસમંજસનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે એક મેળો જે ખુલ્લો મૂકવાની નિશ્ચિત દિવસ છે તેના 1 દિવસ પૂર્વે પણ હજુ પણ અસમંજસભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. તો કોર્ટે નાગરિકોની સલામતી અને ટ્રાફિકને લઈને મનપાને સવાલ કરી જવાબ માંગ્યો છે. તો શ્રાવણી લોકમેળાની આડે હવે કોઈ કાનૂની અવરોધ નહીં અને હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ આગળ વધે એ પહેલા જ બપોરે વડી અદાલતે મેળો નહીં કરવાની માંગ સામે સ્ટે આપ્યો હતો. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ધોળકામાં એક સુપ્રસિદ્ધ ઐતિહાસિક જે મંદિર આવેલું છે, આ મંદિરમાં ખાસ લોકોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ ગણપતિપુરા કોટ ખાતે ભક્તોની ભીડ જોવા મળી છે. તો શ્રાવણ માસમાં સંકટ ચતુર્થી અને અંગારકી ચોથને લઈને ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ગણપતિ દાદાના દર્શન કર્યા છે અને ધન્યતા અનુભવી છે. અને અંગારિકા ચતુર્થી વર્ષમાં 1 થી 2 વાર આવે અને તાણે ભીડ એટલી હોય, લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે દાદાના અને દાદા દરેક મનોકામના પૂર્ણ કરે છે. અહીં સાથીઓ બનાવવાનું પણ હોય છે. અત્યારે આપણી બાધા રાખીએ તો અવળો સાથીઓ કરવાનો હોય અને બાધા આપણી ભગવાન આપણી આશા પૂરી કરે એટલે સીધો સાથીઓ કરવાનો હોય છે. અને ગણપતિ દાદાનું એટલો અહીં આગળ મહિમા છે. પબ્લિક નદીમાં જેટલું પાણી એટલી પબ્લિક ભગવાનના દર્શન કરવા આવે છે. આજે મંગળા ચોથ નિમિત્તે અહીં સવારે 9 વાગ્યાથી ક્ષેત્ર ચાલુ રહે છે, જે સાંજના 4 થી 5 વાગ્યા સુધી ચાલુ રહે છે. જમણી સુધના ગણપતિ દાદા ભારતમાં 2 જગ્યાએ છે, એક ઉજ્જૈનમાં છે અને એક અમારા અહીં ગણપતપુરા કોટ ગામે બિરાજમાન છે. ત્યાં આજે હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરી અને ભોજન પ્રસાદનો લાભ લે છે. અહીંયા ચોથના દિવસે અંદાજિત 1 લાખ ઉપર પબ્લિક આવે છે. અહીંયા નિઃશુલ્ક ચા પાણીની સેવા ચાલુ હોય છે. ચોથના દિવસે અન્નક્ષેત્ર ભોજનાલયમાં સવારથી સાંજ સુધી ઉપવાસનો પ્રસાદનું વિતરણ થાય છે. એમાં અંદાજિત 50 થી 60 હજાર માણસો હર્ષભેર ભોજન આરોગ્ય છે અને દાદાનો મહિમા ગાય છે. આજે મંગળા ચોથ હોવાથી લાખોની ભીડ છે. ગણપતિ દાદાએ દર્શન કરવા લોકો આવે છે. સ્વયંભૂ મૂર્તિ ગણપતિ દાદાની ઓલ ભારતમાં 2 જ મૂર્તિ છે, એક ઉજ્જૈનમાં અને એક અમારે ગણેશપુરા મંદિર કોટમાં 2 જ મૂર્તિ છે. ગુજરાતમાં એક જ છે, ગણેશપુરા ધોળકામાં મંદિર છે. અને અહીં દાદાનું અન્નક્ષેત્ર ચાલે છે વિના મૂલ્યે, પૈસા વગર. કોઈ પણ ટિકિટ કે પાસ રાખવામાં આવેલું નથી અને સરસ લોકો શાંતિથી બેસીને આરામથી ફર્સ્ટ ક્લાસ ફરાર કરે છે.
અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી તહેવારો આવી રહ્યા છે. આગામી સમયમાં જન્માષ્ટમીનો તહેવાર છે, 15મી ઓગસ્ટનો તહેવાર છે, તેને લઈને વિશેષ ટ્રેન દોડાવવાનો પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ જે ટ્રેન છે 14 અને 17મી ઓગસ્ટના રોજ ખાસ દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય કરાયો છે. તો ખાસ કરીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આગામી સમયમાં લોકો પોતાના વતન અથવા તો ફરવા માટે જતા હોય છે અને ખાસ કરીને ભીડ પણ જોવા મળતી હોય છે. તો બાંદ્રા ટર્મિનસ ઓખા ટ્રેન દક્ષિણ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડશે અને બાંદ્રા ટર્મિનસ ઓખા સ્પેશિયલ ટ્રેન એ 4 ફેરા કરશે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં શહેર ડીઓ દ્વારા ખાસ કરીને આરટીઓ હેઠળ જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે તેમને લઈને જે સહાયની રકમ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે આ સહાયની રકમ ફાળવવામાં આવી હતી તેમાં ઘણો સમય લાગ્યો હતો. ડીઓએ શું કહ્યું છે આવો સાંભળીએ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે સ્વનિર્ભર શાળાઓ છે, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં 25% જે આરટીઈની સીટ હોય છે, તેમાં અમદાવાદ શહેરમાં જે 75,698 જેટલા વિદ્યાર્થીઓ કે જે આરટીઈનું 3,000 રૂપિયા જે શિષ્યવૃત્તિ જેમને મળવાપાત્ર થતી હતી તેઓને ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર દ્વારા છેલ્લા 3 વર્ષથી ગ્રાન્ટ મળ્યાના એક જ સપ્તાહની અંદર તેમના ખાતામાં પેમેન્ટ પહોંચી જાય તે પ્રકારનું આખું એક આયોજન અમે એક પોર્ટલ દ્વારા કરી રહ્યા છીએ. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર મનપા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મેગા સફાઈ ડ્રાઈવનું આયોજન થયું, જેમાં કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં અધિકારીઓ પણ જોવા મળ્યા અને સફાઈની ઝુંબેશ હાથ ધરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો છે, જેના ભાગરૂપે ગાંધીનગર સેક્ટર 25ની જીઆઈડીસીની પાસે આવેલી એક વસાહતની અંદર મોટું સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને મહાનગરપાલિકાના કમિશનરોની ટીમ સહિતનું તંત્ર અત્યારે આ સ્વચ્છતા અભિયાનમાં લાગી ગયું છે. ખાસ કરીને જો જોવા જઈએ તો વર્ષોથી આ વસાહતની અંદર એક આડેધડ બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અત્યારે હાલ જેસીબીની મશીનની મદદથી જે આવાસોની આસપાસ જે ગંદકી છે, જે કચરો ઠાલવવામાં આવે છે તે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેસીબી મશીનથી આ કચરો અત્યારે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે હટાવવામાં આવી રહ્યો છે. આ વસાહતની અંદર રહેતા રહીશોએ જે પાછળનો માર્ગ છે તેને કચરાથી ઢાંકી દીધો હતો. પરિપ્રેક્ષમાં આ આખો વિસ્તાર અત્યારે કચરાના ઢગથી ફેલાઈ રહ્યો હતો. જોકે મહાનગરપાલિકાના તંત્ર તરફથી અત્યારે હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીની અંદર જેસીબી મશીન અને ટ્રેક્ટરો તેમજ મજૂરોનો પણ ઉપયોગ કરીને આ અભિયાન વેગવાન બનાવવામાં આવી રહ્યું છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવા માટે પરિવારને ભલામણ કરી હતી. આજે કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. હોસ્પિટલ સામે દર્દીના સગા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ગંભીર ઇજાઓ થતાં સતીશ બામણવાનું મોત થયું હતું. પ્રથમ મોરબી સિવિલ, પછી રાજકોટ સિવિલ ખસેડ્યા હતા. સિવિલમાંથી મોડી રાત્રે વોકહાર્ટ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. દર્દી મૃત્યુ પામ્યા હોવા છતાં પણ તબીબે ઓપરેશનની ભલામણ કરી અને મૃત વ્યક્તિના ઓપરેશનના ડોક્ટરે ₹2,50,000 પણ માંગ્યા હતા. તો હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ છે. તો શું વોકહાર્ટ હોસ્પિટલ છે કે પછી રૂપિયા ખંખેરવાનું કારખાનું, તે પણ સવાલ ઉઠી રહ્યો છે. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. વોકહાર્ટ
હોસ્પિટલના અવારનવાર વોકાર્ડ હોસ્પિટલ છે તે ખાસ તો વિવાદમાં ઘેરાતી હોય છે, ત્યારે ફરી એક વખત વોકાર્ડ હોસ્પિટલ છે તે વિવાદમાં ઘેરાઈ છે. વોકાર્ડ હોસ્પિટલમાં એક ગંભીર પ્રકારના જે આક્ષેપ છે તે લાગ્યા છે. વોકાર્ડ હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહ્યું હતું, એ પ્રકારના જે ગંભીર પ્રકારના જે આક્ષેપ છે તે લાગી રહ્યા છે. મોરબીના જે નજરબગ જે રેલવે સ્ટેશન છે ત્યાં ચાલુ ટ્રેનના અકસ્માતમાં સતીશભાઈનું ગંભીર ઈજા છે તે પહોંચી હતી. મોરબીના જે વનાળિયા ગામમાં રહેતા સતીશભાઈ હરિભાઈ બાંભણિયાનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. સતીશભાઈને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ક્યાંક ને ક્યાંક દાખલ કરાયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી અડધી રાત્રે તેમને વોકાર્ડ હોસ્પિટલમાં રિફર કરાયા હતા, એટલે કે રાત્રે 3 વાગ્યાની આસપાસ તેમણે દમ તોડી દીધો હતો. મૃત વ્યક્તિના ઓપરેશનના ડોક્ટરે રૂપિયા 2.5 લાખ માંગ્યા હતા. આ પ્રકારની જે ગંભીર પ્રકારના જે આક્ષેપ છે તે લાગી રહ્યા છે. તો રૂપિયા 10 લાખથી 15 લાખના ખર્ચની તૈયારી રાખજો, એ પ્રકારની જે વાત છે તે જે ડોક્ટર દ્વારા એટલે કે વોકાર્ડના ડોક્ટર દ્વારા છે તે કરવામાં આવી હતી. દર્દીના જાગૃતભાઈએ કહ્યું હતું કે આ વ્યક્તિ તો મૃત છે. આ પ્રકારની જે વાત છે તે દર્દીના ભાઈ દ્વારા કહેવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આ સમગ્ર હકીકત છે તે સામે આવી રહી છે કે જે વોકાર્ડ હોસ્પિટલ છે તે માત્ર દર્દીના ખિસ્સા છે તે ખંખેરતી હોય છે. ખાસ તો મૃતક સતીશભાઈના ભાઈનું કહેવું છે કે મોટી છેતરપિંડીથી તેઓ બચ્યા છે. ચોક્કસથી કહી શકાય કે એક બાજુ જ્યાં સતીશભાઈનું મોત નીપજ્યા છે, ત્યારે બીજી બાજુ એક મોતની સામે જે હોસ્પિટલના સત્તાધીશો છે તે ક્યાંક ને ક્યાંક તેના ઓપરેશનને પૈસા છે તે માંગ કરી રહ્યા છે. ચોક્કસથી ખૂબ જ મોટો ગંભીર પ્રકારનો જે આક્ષેપ છે તે લાગી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે કોંગ્રેસ છે તે મેદાને ઉતરી છે. સમગ્ર મામલે કલેક્ટર દ્વારા એટલે કે જિલ્લા કલેક્ટર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય આ પ્રકારની એક માંગ છે તે હાલ વિપક્ષ તરફથી ઉઠી રહી છે. કેમેરા વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. બીજી તરફ રાજકોટના જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આવાસ યોજનામાં રમતી 4 વર્ષની ઈશુ પરમાર નામની બાળકીના ગળાના ભાગે શ્વાને બચકા ભર્યા હતા. બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છે. અહીંયા કૂતરી છોકરું રમતી હતી તો કૂતરું અહીંથી આવ્યું, ત્યાંથી સીધું છોકરીને મોઢો લઈને હળી કાઢીને કૂતરું ભાગ્યું. છોકરીને અહીં દગ બેહાડી દીધા, દવાખાને લઈ ગયા રાયણીમાં. એ કાળા કલરનું હતું, હડકાયેલું નહોતું, હડકાયેલ જેવું જ હતું, એટલે કાળા કલરનું હતું, વ્હાઈટ મોઢું હતું એ કૂતરા. અમદાવાદના ચાંદખેડાથી સમાચાર મળી રહ્યા છે. તો ચાંદખેડામાં પોલીસે દારૂ અને બિયરની બોટલોને ઝડપી લીધી છે. મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી આરોપીઓએ અનોખી રીતે મકાનની આસપાસ ખાડા ખોદ્યા હતા અને માટલામાં દારૂ છુપાવ્યો હતો. ડીસીપી ઝોન 2ની એલસીબીની ટીમે રેડ કરી અને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રમીલા જાડેજા, ભરત રાઠોડ અને રશ્મિ રાઠોડ સામે ગુનો નોંધ્યો છે. આ ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તો ચાંદખેડા પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો. આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.